દિવસ નંબર 2 હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ નાગેશ્વર. નાગેશ્વર જે જ્યોતિર્લિંગ છે, ગુજરાતમાં સ્થિત છે. પહેલાં નાગેશ્વરના દર્શન કરશું, પછી ત્યાંથી આજના દિવસે સોમનાથ જવા રવાના થઈએ છીએ. તો મિત્રો, તમને સોમનાથના પણ દર્શન કરાવીશું. તમે હોટલ જોઈ શકો છો. હોટલ જે છે એમાં બહુ જ મજા કરી આજના અમે આજે ચેકઆઉટ છે અમારું. બોલે દ્વારિકાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે આવ્યા છીએ નાગેશ્વર. નાગેશ્વરની અંદર રવિવારના દર્શન કરવા માટે 2 કલાકનો સમય લાગે, કેમ કે રવિવારના દિવસે બધા આવતા હોય છે. આજે અમે સવારથી દિવસ નંબર 2માં સર્વપ્રથમ રૂક્ષ્મણી મંદિર, પછી ગોપી તળાવ અને નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા. એટલે અમારે એપ્રોક્સ 12-12:30 જેવું થઈ ગયું. અત્યારે ડિમોલેશનનું કામકાજ શરૂ હોવાથી ત્યાં આગળ બેટ દ્વારકા જઈ શકાયું નથી, પણ એ આપણે બીજી વાર જઈશું. અત્યારે બપોરનું જમવાનું આપણે હોટલ ગુરુ પ્રેરણાની અંદર આપણે જમ્યા છીએ, જ્યાં અત્યારે શરણમ રેસ્ટોરન્ટની અંદર તમારે પંજાબી, ચાઇનીઝ અથવા કોઈ પણ વસ્તુ તમે ઓર્ડરથી મંગાવી શકો છો. હા, અહીંયા થોડુંક કોસ્ટલી પડશે, પણ તમને જમવામાં ખૂબ જ મજા આવશે. આ શરણમ રેસ્ટોરન્ટની અંદર તમે જમી શકો છો. દિવસ નંબર 2માં તમે બપોરે અહીંયા કરી શકો છો. દ્વારકાથી નીકળ્યા એટલે રસ્તામાં સોમનાથ જતા માધવપુર બીચ આવે છે. તમે માધવપુર બીચમાં આવો ત્યારે ઘણી બધી એક્ટિવિટી પાછળ છે, તમે જોઈ શકો છો. જેમાં કેમલ રાઈડ છે, લોકો બાઇક ચલાવે છે, બરાબર ઘણી બધી એક્ટિવિટી છે. ચા નાસ્તો બધી વ્યવસ્થા અહીંયા છે. અને માધવપુર બીચ પણ બહુ સરસ છે, નેટ એન્ડ ક્લીન છે. ચોક્કસથી અચૂક તમે માધવપુર બીચની મુલાકાતે આવજો. સોમનાથ જતા રસ્તામાં અહીંયા નારિયેળનો હલવો બહુ સરસ મળે છે. તમે જોઈ શકો છો કે આ ભાઈ જો અત્યારે હલવોને પેક કરે છે અને અહીંયા બહુ સરસ નારિયેળનો હલવો મળે છે. તમે ચોક્કસથી એક વાર ટ્રાય કરજો. સોમનાથ હર હર મહાદેવ. મિત્રો, અહીંયા સોમનાથ દાદાના દર્શન કરી અને નીકળ્યા. ખૂબ જ સરસ દર્શન થયા. રવિવાર હતો, ઘણું બધું પબ્લિક હતું, છતાંય સોમનાથ દાદાનું મંદિર એવી જગ્યા ઉપર છે અને ત્યાં એટલો બધો સ્પેસ છે કે તમે આરામથી કોઈ પણ ભીડ ભાડ વગર આરામથી દર્શન કરી શકો છો. ખૂબ જ સરસ દર્શન થઈ ગયા. હવે અત્યારે જમીશું અને જમીને રાત્રે આણંદ જવા માટે નીકળીશું. જય સોમનાથ.